આજે મારા ક્લાયન્ટ મિસ મેઘા પટેલના કેનેડા પરમનન્ટ રેસિડેન્સી આવે છે તે બદલ હું તમને કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ. ઓકે, થેન્ક સો યુ. ફાઇનલી તમારા કેનેડા પરમનન્ટ રેસિડેન્સી આવે છે તે બદલ તમને હું અગેન કોંગ્રેચ્યુલેટ કરવા માંગુ છું. એન્ડ તમારું આ કેવી ફિલિંગ છે હાલ? લાઈક એક્સપ્લેન નહીં કરી શકતી એટલી ઓસમ ફિલિંગ આ બિકોઝ ડ્રીમ હતું મારું જે અહીંયા આવીને પૂરું થઈ ગયું. ઓકે, ધેટ્સ વેરી નાઇસ. સો ફર્સ્ટ જ્યારે તમે સ્કાયલાઇનમાં આવ્યા હતા ત્યારે તમારી ફર્સ્ટ ઇન્ક્વાયરી કોની સાથે થઈ હતી અને એ ઇન્ક્વાયરી કેવી રહી હતી અને એવી કઈ મોમેન્ટ આવી કે જેથી તમને લાગ્યું કે ના હવે મારે સ્કાયલાઇન સાથે જ આગળ વધવું છે? ઓકે, તો ફર્સ્ટ જ્યારે હું એન્ટર થઈ હતી ઓફિસમાં ત્યારે ફર્સ્ટ મિટિંગ મારી જીતેનભાઈ જોડે થઈ હતી. તો એ ટાઈમ હું આવી હતી, માઇન્ડમાં બહુ બધા ક્વેશ્ચન હતા, તો એને લઈને આવી હતી કે લાઈક મને કેવો રિસ્પોન્સ મળશે, મારા કન્ફ્યુઝનનું સોલ્યુશન આવશે કે નહીં. ઇનસિક્યોરિટી બી લાઈક થોડી હતી, પણ જ્યારે હું એન્ટર થઈને આવી મળી એમના જોડે હરેક ક્વેશ્ચનનું સોલ્યુશન મને મળ્યું અને જે બી આન્સર જોઈએ એ સેટિસ્ફાઈ આન્સર મળ્યો. તો હું બહુ ખુશ થઈ અને ઇમ્પ્રેસ બી થઈ સ્કાયલાઇનથી, બિકોઝ કે મને આમ એક સિક્યોરિટી ફીલ થઈ કે ના હું રાઇટ પ્લેસ ઉપર આવી છું એમ. પછી તમે ફાઇનલી કેનેડા પરમનન્ટ રેસિડેન્સીની ફાઇલિંગ ચાલુ કરાવી અમારી સાથે. હા, પછી ડિસિઝન લીધું કે ના અહીંયાથી જ હવે કરવું છે. એન્ડ દેન વન્સ તમારી પરમનન્ટ રેસિડેન્સીની ફાઇલિંગ ચાલુ થઈ ગઈ તો તમારો મેજરલી જે સમય તમારા એડમિન સ્ટાફ સાથે જ વધારે હતો. એડમિન સ્ટાફ સાથેનો સપોર્ટ કેવો રહ્યો? જો હું વાત કરું અહીંના એડમિન સ્ટાફની, તો બહુ જ ફ્રેન્ડલી અને આમ લાઈક કાઇન્ડ નેચર છે. આપણે એની ટાઈમ હું એમને ક્વેશ્ચન કરું, ઇવન ગમે તે ટાઈમ હોય પણ એમનો રિપ્લાય રિસ્પોન્સ તરત મને મળતો હતો. એટલે સૌથી વધારે એ મને આમ બહુ ગમ્યું કે જ્યારે બી ક્વેશ્ચન કરું તરત મને રિપ્લાય મળ્યો. પછી કંઈ બી કન્ફ્યુઝન હોય તરત એ લોકો મને કહેતા, કંઈ બી હોય તો ક્વેશ્ચન ક્વિકલી આન્સર લાઈક મળતો હતો મને, તો મને એ બહુ જ ગમ્યું એમનું. ઇટ્સ વેરી નાઇસ. એન્ડ ફાઇનલી તમારા પરમનન્ટ રેસિડેન્સી આવે છે એનો ટાઈમ પીરિયડ શું હતો અને શું તમે એક્સપેક્ટ કર્યું હતું કે આટલા શોર્ટ ટર્મમાં અંદર મારું પરમનન્ટ રેસિડેન્સી આવી જશે? હા, એકચ્યુઅલી જ્યારે હું આ પીઆરની પ્રોસેસમાં ફાઇલિંગ કરવા આવી તો ઘણા બધા કહે કે બહુ ટાઈમ લાગે છે, લાઈક અરાઉન્ડ અમુક તો કહે છે કે વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ બી લાગે. પણ જ્યારે હું અહીંયા આવી તો મેં વિચાર્યું જ નહોતું કે આટલું ફાસ્ટ થશે, કેમ કે મેં જોયું તો નોમિનેશન પછી બી બહુ વાર ના લાગી, એમ ફટફટ મારું ચાલ્યું. તો મને ખુદનો આમ શોખ લાગે કે આટલું ફટાફટ થઈ ગયું એમ. એટલે સારું રહ્યું મારું અહીંયા. વિધિન અ શોર્ટ પીરિયડ